વડોદરામાં ભાજપ યુવા મોરચાનો ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો, જ્યાં રક્ષિત ચોરસિયા કાંડ બાદ ભાજપે એક પ્રયાસ હાથ ધર્યો છે। અકોટા દાંડિયા બજાર બ્રિજ પર કાર્યક્રમ કરાયો। 100થી વધારે રિક્ષાઓ પાછળ સ્લોગન સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ વધતા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। કોઈના જીવનમાં રક્ષક બનો, રક્ષિત નહીં, વધારે સ્પીડમાં વાહન ન ચલાવવા તેવા સ્લોગન સાથેના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। રક્ષિતનો જે બનાવ વડોદરા શહેરમાં બન્યો એ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો। ત્યારે મારા મગજમાં છેલ્લા 3-4 દિવસથી એ અકસ્માતના થયા ત્યારે મારા મગજમાં ચાલ્યું કે કંઈક એવું કરવું પડશે કે જેનાથી યુવાનોના મગજમાં એક ભાવ આવે, એમને યાદ રહે કે મારા ઘરે પણ મારું પરિવાર કોઈક રાહ જોઈ રહ્યું છે। એ જ રીતના સામેવાળાના ઘરે પણ કોઈક વ્યક્તિ છે, એના ઘરડા મા બાપ છે, એમના નાના બાળકો છે, એ લોકો એની રાહ જોઈ રહ્યા છે। તો એ સ્લોગન એવા અલગ અલગ બનાવ્યા છે 25 જેવા। એ આજે વડોદરામાં 100થી વધારે રિક્ષાની પાછળ અમે લગાડવાના છે। એટલે કોઈની જાન બચાવી શકતા હોય ને તો જાન બચાવવા પ્રયાસ કરવો જોઈએ, કોઈની જાન લેવાનો તો પ્રયાસ ન જ કરવો જોઈએ। એટલે મારી તો વડોદરાની જનતાને આ કાર્યક્રમના માધ્યમથી એવી અપીલ છે કે આપણે સૌ ગાડી વ્હીકલ ક્યારેય પણ ચલાવવા માટે નીકળીએ ઘરની બહાર તો શાંતિથી ચલાવીએ। આપણી પણ સુરક્ષા છે અને સામેવાળાની પણ સુરક્ષા છે। એટલે અમારો એક નમ્ર પ્રયાસ છે વડોદરાની જનતાને જાગૃત કરવાનો। આવા અકસ્માતો ના થાય એના માટે અમે સદા કાર્યવાહી કરી છે અને કરતા રહીશું। આજે જે ભાજપ યુવા મોરચા તરફથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશમાં બેનરો બનાવ્યા છે અને બેનર લગભગ 100થી વધારે રિક્ષાની પાછળ લગાવવાના છે। એ સરાહનીય કામગીરી છે, એક સારું સ્ટેપ છે, એનાથી પણ પબ્લિકમાં અવેરનેસ આવે। વડોદરામાં રક્ષિત ચોરસિયા દ્વારા હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યા બાદ આખા દેશભરમાં ટ્રાફિકના નિયમને લઈને સવાલો ઉઠ્યા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વડોદરા શહેરમાં 100 જેટલી રિક્ષાઓ પર અવેરનેસ માટેના અલગ અલગ જે બેનર્સ છે લગાવવામાં આવી રહ્યા છે, જેમાં જોઈ શકો છો કે અલગ અલગ સ્લોગન સાથે લખ્યા છે, જેમાં બેન તમારા પરિવારને તમારી ખૂબ જરૂર છે, હેલ્મેટ પહેરો તો સારું, સાથે જ ઓવર સ્પીડ વાહન ન ચલાવવું, સાથે જ કાળજીપૂર્વક વાહન ચલાવવું, એવા અલગ અલગ સ્લોગન રાખવામાં આવ્યા છે। જેમાં એક સ્લોગન જે તમે જે જોઈ રહ્યા છો કે જેમાં બી અ રક્ષક ઇન સમવન્સ લાઈફ નોટ રક્ષિત, એટલે કે કોઈના લાઈફમાં રક્ષક તરીકે આવો, રક્ષિત તરીકે નહીં, તે પ્રકારના સ્લોગન અહીંયા લખવામાં આવ્યા છે। મેરે બચ્ચે અભી છોટે હૈ, ઉन्हें मेरी ज़रूरत है, कृपया गाड़ी धीरे चलाए। એ અલગ અલગ 100 જેટલા જે રિક્ષા છે તેના પર જે આ સ્લોગન છે તે લખીને ટ્રાફિક અવેરનેસને લઈને કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા વિંગ દ્વારા। કહી શકાય કે જે રીતના વડોદરા શહેરમાં એક બાદ એક હિટ એન્ડ રનની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પોલીસ પણ રોડ પર ઉતરી છે, સાથે સાથે ભાજપ પણ હવે યુવાનોમાં અને વાહન ચાલકોમાં એક અવેરનેસ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાં રક્ષિતનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે। એટલે ક્યાંક કહી શકાય કે રક્ષિત ચોરસિયાનો જે કાંડ છે તે આખા દેશમાં ગુંજ્યો હતો અને હવે બીજેપીના જે આ અવેરનેસ કાર્યક્રમમાં પણ રક્ષિત ચોરસિયાના જે સ્લોગન અહીંયા જોવા મળી રહ્યા છે, ત્યારે ચોક્કસથી લોકોએ વાહન સંભાળીને સ્લો અને વ્યવસ્થિત રીતે ચલાવવી જોઈએ। કેમેરામેન મુકુંદ સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।